હેલો, એક મિનિટ. આજે આનંદ મારે અતિરે ઘણો. લૌકિકમાં આનંદ અતિ ઘણો ક્યારે થાય ખબર છે મારા વાલા? પેલા અલૌકિક પ્રસંગ કરીએ તો કોકિલાબેનને ત્યાં આવો રૂડો ઠાકોરજીએ પ્રસંગ આપ્યો છે, પણ પેલા અલૌકિક પ્રસંગ કરવાનો એમને મનોરથ થયો. એનું કારણ વલ્લભની કૃપા. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીની કૃપા. પ્રસંગો તો ઘણાય કરે છે, પાર્ટી પ્લોટોય રાખે, પાર્ટીવાળાને બોલાવે, પણ જ્યારે પેલા વલ્લભને બોલાવીએ ને તો વલ્લભ થકી પડે સર્વ. બોલો તો ખરા કે ભૂખ ભૂખ લાગી છે? વલ્લભ થકી પડે સર્વ. પેલા વલ્લભ આવી જાય ને પછી મારે ને તમારે કંઈ જોવાનું નથી રહેતું. કોકિલાબેને મને ઓળખાણ આપી, આ મારા બે દીકરાની વહુ ને આ મારી દીકરીને. પછી એમ કે અમારે બધું મોટું બહુ જ. મેં તો જેના નસીબ સારા હોય ને એને બહોળું કુટુંબ હોય. બાકી તો બે જણા હોય ને તો ગામને બોલાવવું પડે. ખરી ખોટી વાત મારા વાલા? અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે, ઘરનું પેડું અને કોને તેડું. ઘરના જેટલા બધા હોય ને કે પછી બીજા બહારના આવે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ મારું કુટુંબ જ પ્રભુએ મને એવું મોટું આપ્યું છે. અને મારા કુટુંબના પહેલા સભ્ય કોણ છે? મારા ઠાકોરજી. જ્યારથી નક્કી થાય ને ત્યારથી ઠાકોરજી રોજ જે વ્રજમાં પધારે એટલે ગોપીઓ પૂછે, વાહ તારા ઘરે તો પ્રસંગ આવ્યો એમ? તારા ઘરે આટલો બધો આનંદ છે એમ? એટલે ઠાકોરજી કે હા, જ્યારથી હું આ ઘરમાં પધાર્યો ને ત્યારે આવા રૂડા પ્રસંગની રાહ જોતો હતો. અને હવે આ પ્રસંગ આવ્યો તો સગા આ રહ્યા બધા, પણ ગમે એટલા ડોલરનો ચેક હોય ને, $1000 ચેક છે, એમાં સગા મારા વાલા છે, પણ જ્યાં સુધી મારા વલ્લભીય ન હોય ને ત્યાં સુધી એ ચેકની કોઈ કિંમત. ખરું ખોટું? તો જે પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને એ ઘરે પ્રસંગ હોય ત્યારે સંભળાય છે બધાને, ત્યારે પેલા વલ્લભને બોલાવે, વિઠ્ઠલને બોલાવે. તો એવું એક લગ્નનું ગીત ગાય અને પછી આપણે સત્સંગ ચાલુ કરીએ. લગ્નનું પેલું ગીત ગાય એટલે માહોલ બની જાય કે આ સત્સંગ શેના માટે છે. આ બધા લીલી પીળી ચૂંદડી પહેરીને કેમ આવ્યા છે? આજે હું ઓલી બાંધણી કાઢી ને એટલે આરાધ્ય અંદર આવ્યો. તમે લદનમાં જાઓ છો ને? મેં તો પણ ધીમેકથી કે મારે આવવાનું જ. મેં કીધું તું પ્રસંગ કે તો તારે આવવાનું જ. પછી એને તો ટ્યુશન હતું, પણ આટલા બધાના ઘરે સવારથી આપણે કીધું હશે કે મારે આજે લગ્નના પાઠમાં જવાનું છે. ખરું કે ખોટું મારા વાલા? તો આટલા બધા જણા દીકરી માટે, જમાઈ માટે અંદરથી સારી શુભેચ્છા, અંદરથી સારી ભાવના, અંદરથી સારા વિચારો આપે. તો એક લગ્નનું ગીત ગાય અને પછી આપણે સત્સંગ ચાલુ કરીએ.
દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા બેની રે આજે આનંદ શેનો છે મારી એકલીનો અવાજ હારો છે આના કરતા દીકરી નામ શું છે અને જમાઈનો દાદી આવ્યા સાથે દાદાને લાવ્યા દાદી આવ્યા સાથે દાદાને લાવ્યા મંગળિયા ગવડાવ્યા રે આજે આનંદ એનો છે મંગળિયા ગવડાવ્યા રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા હીના બેન રે આજે આનંદ શેનો છે આ કેમ આવો અવાજ છે બધાયનો આમ જરાક કહો મારા આજે આનંદ શેનો છે કાકી આવ્યા સાથે કાકાને લાવ્યા કાકી આવ્યા સાથે કાકાને લાવ્યા જાન વધાવશે રે આજે આનંદ એનો છે જાન વધાવશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા ધ્રુજ માય રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા ધ્રુજ માય રે આજે આનંદ શેનો છે ફૈબા આવ્યા સાથે ફુવાને લાવ્યા ફૈબા આવ્યા સાથે ફુવાને લાવ્યા જમાઈને પોખાવશે રે આજે આનંદ એનો છે જમાઈને પોખાવશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા કોકિલા બેન રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા કોકિલા બેન રે આજે આનંદ શેનો છે વલ્લભ પધાર્યા સાથે વલ્લભીઓને લાવ્યા વલ્લભ પધાર્યા સાથે વલ્લભીઓને લાવ્યા હસ્તમેળાપ કરાવશે રે આજે આનંદ એનો છે હસ્તમેળાપ કરાવશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા વીરા રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા વીરા રે આજે આનંદ શેનો છે બેનીને વળાવશે હરખે હયું હરખાશે બેની જોઈ હરખાશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે
લગ્નને કાજે કહો મારા હીના બેન રે, આજે આનંદ શેનો છે. આજે આનંદનો પ્રસંગ, ઉત્સવનો. મર્યાદા માર્ગમાં એમ કે પેલા ગણપતિજીને પધરાવી દઈએ ને એટલે વિઘ્ન ના આવે. પુષ્ટિ માર્ગમાં પેલા મારો વલ્લભ પધારે, મારા મહારાણીમાના ગીત ગવાય, મારા વૈષ્ણવો હરખેથી ને હિલોળે ચડે, અને સગાવાલા આવી અને વધાઈ આપે ને તો આ પ્રસંગ રૂડો એવો સોહાય કે દીકરી હિના અને જમાઈ ધ્રુવ અને એના મમ્મી અહીં બેઠા. જુઓ દીકરાના લગ્ન એટલે કેવા હરખાય છે, એમનો મુખારવેન જુઓ. તો આજે બધાને આનંદનો વિષય. દીકરીનો જન્મ ક્યારે થાય? એક શાસ્ત્રીજીએ સરસ કહ્યું હતું કે તમે પૂર્વ જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હોય અને ભગવાન પ્રસન્ન થાય કે લૌકિક તો બધુંય તને આપું, ગાડી વાડી વજીફા બંગલો, પણ હજી કાંઈક વિશેષ આપું તને. તો કે શું આપું બોલ? પ્રભુ મને મારા હિતની ખબર નથી પડતી કે શું મગાય. અને પુષ્ટિ માર્ગમાં તો માગવાનું હોય જ નહીં. આપ મને કાંઈક એવું આપો ને કે દુનિયામાં મારું આવવું સફળ થઈ જાય લૌકિક રીતે. અલૌકિક તો આપ વલ્લભ પધરાવી દે ઠાકોરજી એટલે આપણું સફળ જ છે. ત્યારે ઠાકોરજીએ કીધું તને દીકરી આપી દઉં. તો દીકરી તો નસીબ હોય ને એના ઘરે આવે. દીકરી આવે ને એટલે બા તો માં બની જાય 9 મહિનાના પ્રસવ પછી. પણ બાપ ક્યારે માં બને ખબર તમને? દીકરી આવે ત્યારથી ને એને હલાવીને ફૂલાવીને એને મોટી કરવી, એને લાડ લડાવવા, એના બધા મનોરથ પૂરા કરવા, એ કેમ કરવું. ઘરમાંય ભાઈ બહેન ઝઘડે ને એટલે પછી સેજ મોટી થાય એટલે શું કહે ખબર છે? માં બેન તો હમણાં વહી જશે. બેનને આવું ન કરાય. બેન હમણાં વહી જશે કરીએ ને ત્યાં બેનને જવાનો સમય આવે અને માં ચાના ખૂણે કે હવે આપણી દીકરી મોટી થઈ જો, હવે એનું શોધવું પડશે. ત્યારે બાપ શું કે? ના ભાઈ ના, હજી તો નાની છે. બાપને દીકરી ક્યારેય મોટી થતી નથી, પણ રાજાથી રંક સુધી મારી ને તમારી બધાની દીકરી સાસરે મોકલવી જ પડે. આ સનાતન સત્ય છે. તો જ્યારે વિવાહ થઈ જાય, જાન આવી જાય, બધી વ્યવસ્થા થઈ જાય, બધાય વખાણ કરે કે આ હા વિવાહે બહુ સારું કર્યું. બાપ દીકરીના મોઢા સાબુ જોઈને એટલો રાજી થાય કે મારી દીકરી ખુશ છે. પછી જ્યારે વળાવે ને ત્યારે કે બેટા તારો કોઈ મનોરથ બાકી રહ્યો છે? ત્યારે દીકરી છે ને 2 હાથના કંકુના પંજા મારીને જાય, થાપા મારી જ જાય. પપ્પા આ થાપા મારીને હું કહું છું કે હવે આ ઘર મારા માટે પારકું થઈ ગયું. હવે હું જ્યાં ઘરે જાઉં છું એ મારું ઘર થયું. અને એ દીકરીને વળાવીને બાપ મંડપમાં આવે ને ઢગલો થઈ જાય. એ ઢગલો થઈ જાય ને ત્યારે એને પ્રસવ પીડા જેવી વેદના થાય અને ત્યારે બાપ માં બની જાય. પણ છતાંય સનાતન સત્ય છે કે દીકરીને આપણે વળાવવી જ પડે છે.
તો હવે થોડી રાધા કૃષ્ણની વાતો કરીએ, કારણ કે પ્રેમની વાતો કરતા હોઈએ ને તો રાધા કૃષ્ણ વિના અધૂરી. પ્રેમ શીખવાડ્યો કોણે? પ્રેમ મહેસૂસ કોણે કરાવ્યો? વોટ ધ મીનિંગ ઓફ લવ? આપણને કોણે ફીલ કરાવ્યો મારા વાલા? રાધા અને કૃષ્ણએ.